આજે હું તમને જણાવીશ હિસ્ટ્રી ઓફ ધ સિટી નેમ. ઈડર નામના પાછળનો શું છે ઇતિહાસ, જાણો આખી વાર્તા. ઈડર ગુજરાતના સાબરકાંઠા જિલ્લામાં આવેલું એક પ્રાચીન અને સાંસ્કૃતિક રીતે સમૃદ્ધ નગર છે. આ શહેર તેની હસ્તકલા માટે પ્રસિદ્ધ છે, ખાસ કરીને હાથથી બનેલા લાકડાના રમકડા અને ટાઇલ્સ માટે. ઉપરાંત અહીંના સુંદર મંદિરો, ટેકરીઓ પર સ્થિત ઐતિહાસિક સ્મારકો અને અનોખું સ્થાપત્ય ઈડરની વિશિષ્ટ ઓળખ છે. ઈડર અરવલ્લી પર્વતમાળાના દક્ષિણ ભાગમાં સ્થિત છે, જે તેને પ્રાકૃતિક સૌંદર્યથી પણ સમૃદ્ધ બનાવે છે. ઈડરનો પ્રાચીન ઉલ્લેખ ઇલવા દુર્ગ તરીકે પણ થાય છે, જેનો અર્થ ઇલવાનો કિલ્લો એવો થાય છે. સમયના પ્રવાસ સાથે તેનું નામ બદલીને ઈડર તરીકે પ્રચલિત થયું. પદ્મપુરાણ તથા મહાભારત જેવા પ્રાચીન ગ્રંથોમાં પણ આ સ્થળને ઇલા નામથી ઓળખવામાં આવ્યું છે, જે તેના ઐતિહાસિક અને ધાર્મિક મહત્વને દર્શાવે છે. પરંપરાગત માન્યતાઓ મુજબ ઈડરનું અસ્તિત્વ અત્યંત પ્રાચીન સમયથી માનવામાં આવે છે. કહેવાય છે ભૂતકાળના ચક્ર યુગમાં પણ આ નગર જાણીતા સ્થાન તરીકે વિકસેલું હતું. વર્તમાન ચક્રમાં વિક્રમ યુગ શરૂ થવાના પહેલા અહીં સુપ્રસિદ્ધ રાજા વેણી વત્સરાજ શાસન કરતા હતા. તેમના શાસન દરમિયાન ઈડરની ટેકરી પરનો કિલ્લો અને વિવિધ જળાશયોનું નિર્માણ થયું હતું. રાજાની રાણી નાગપુત્રી તરીકે જાણીતી હતી, જે પાતાળલોકના સર્પરાજાની પુત્રી હતી. દંતકથાઓ મુજબ જ્યારે રાણીને માનવ જીવનની નશ્વરતા વિશે જ્ઞાન થયું, ત્યારે તેણી અને તેના પિતાએ આ ભૂલોકથી વિદાય લીધી હતી. ઈડર રાજ્ય એક પ્રાચીન રજવાડું હતું, જેની સ્થાપના ઈસવીસન 1257માં રાવ સોનાગે કરી હતી. આ રજવાડા પર શાસન કરનાર વંશ રાઠોડ રાજપૂતોનો હતો. ઈડરની ગાદી માટેના ઉત્તરાધિકારી વિવાદ દરમિયાન ગુજરાતના સુલતાન મુઝફ્ફર શાહ અને મેવાડના રાણા સાંગા બંને અલગ અલગ દેવાદારોને સમર્થન આપ્યું હતું. ઈસવીસન 1520માં રાણા સાંગાએ રાયમલને ઈડરનો શાસક બનાવ્યા, ત્યારે સુલતાન મુઝફ્ફરે શાહ અને ભારમલને ગાદી પર બેસાડવા સૈન્ય મોકલ્યું. રાણા સાંગાએ પોતે ઈડર પહોંચી સુલતાનની સેનાને પરાજિત કરી. આ વિજય પછી મેવાડની સેનાને અહમદનગર અને વિસનગર જેવા શહેરમાં લૂંટ ચલાવી અને સુલતાનની સેનાને અમદાવાદ સુધી પીછો કર્યો. આ રજવાડા પર રાઠોડ વંશના રાજાએ કુલ 12 પેઢીઓ સુધી શાસન કર્યું. અંતે ઈસવીસન 1656માં મુરાદબક્ષના નેતૃત્વ હેઠળ મુગલોએ રાઠોડોને હરાવ્યા અને ત્યારબાદ ઈડર રાજ્ય મુગલ સામ્રાજ્યના ગુજરાત પ્રાંતનો એક ભાગ બની ગયું. ઈસવીસન 1729માં જોધપુરના મહારાજા ભાઈ આનંદસિંહ અને રાયસિંહે ઈડર રાજ્ય પર બળપૂર્વક કબજો કર્યો. તેમના શાસન દરમિયાન તેમણે ઈડર ઉપરાંત અહમદનગર, મોરાસા, હરસોલ અને પ્રાંતિજ અને વિજાપુર જેવા વિસ્તારોને પોતાના નિયંત્રણ હેઠળ લાવ્યા. ત્યારે 5 અન્ય જિલ્લાઓને તેમણે પોતાના રાજ્યના સહાયક પ્રદેશ તરીકે જોડ્યા. ઈસવીસન 1753માં દામાજી ગાયકવાડના નેતૃત્વ હેઠળ મરાઠા સેનાએ આ પ્રદેશ પર આક્રમણ કર્યું, જેમાં આનંદસિંહ યુદ્ધ દરમિયાન મૃત્યુ પામ્યા. ભાઈના મૃત્યુના સમાચાર મળ્યા બાદ રાયસિંહે સૈન્ય ભેગું કરીને ફરીથી ઈડર પર કબજો મેળવ્યો અને આનંદસિંહના પુત્રને ગાદી પર બેસાડી પોતે વાલી તરીકે કાર્ય સંભાળ્યું. પછી ઈસવીસન 1766માં રાયસિંહના અવસાન પછી મરાઠાએ ફરી એકવાર ઈડર રાજ્ય પર દબાણ વધાર્યું. આ પરિસ્થિતિમાં આનંદસિંહના પુત્ર રાવ સિંહાસિંહે રાજકીય સમજૂતી હેઠળ અનેક વિસ્તારો ગાયકવાડને સોંપવાનો નિર્ણય લીધો. આ માહિતી વિવિધ ઐતિહાસિક તથ્યો અને સંશોધનો પર આધારિત છે. વિગતવાર માહિતી માટે ઇતિહાસના પ્રમાણભૂત ગ્રંથો અને સંશોધનોનો અભ્યાસ કરવો ઉચિત રહે છે.